મુલેરમાં હત્યાના પ્રયાસ કેસમાં બે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર હજી પણ ફરાર। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે સર્જાયેલા હત્યાના પ્રયાસ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। ત્રિપોટી ગેંગના બે આરોપીઓને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ હજી પણ વોન્ટેડ છે। વાગરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ 16 ફેબ્રુઆરીએ પાણીનું ટેન્કર લઈ પસાર થતા મુબસ્સીર હનીફ ગઢ સાથે થયેલી બોલાચાલી બાદ પરિસ્થિતિ ઉગ્ર બની હતી। આરોપ છે કે હનીફ ગઢ પોતાના સાથી સુફિયાન ગઢ સાથે કારમાં 100ની સ્પીડે આવી મકસૂદ ઉમરજી પટેલને ટક્કર મારી અંદાજે 25 ફૂટ દૂર ફેંકી દીધો હતો। ત્યારબાદ કાર રિવર્સ લઈને ફરી તેના પર ચડાવવાનો પ્રયાસ કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો। હુમલા બાદ ત્રણેય આરોપીઓએ ઈજાગ્રસ્તને ઢોર માર માર્યો હતો। આસપાસના લોકોએ દોડી આવી વધુ હુમલો અટકાવ્યો હતો। ઈજાગ્રસ્તને ગંભીર ઈજાઓ, હાથ પગમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। કેસમાં આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ અને ગામમાં 126 લોકોએ સહી સાથે રજૂઆત થતા પોલીસે કાર્યવાહી તેજ કરી હતી। પરિણામે મુબસ્સીર ગઢ અને સુફિયાન ગઢને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે। મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ હજી પોલીસ પકડથી દૂર છે। ગામમાં ભયનું વાતાવરણ હોવાના આક્ષેપ વચ્ચે ગ્રામજનોએ તાત્કાલિક ધરપકડ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાની માંગ ઉઠાવી છે। વાગરા પોલીસ હવે ફરાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે તાબડતોડ પ્રયત્ન કરી રહી છે।